ખાડામાં બાઇક ચાલક ખાબક્યો, પાલિકાના પાપે પ્રજાજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। અમોદનગરના મુખ્ય માર્ગ પર નગરપાલિકા દ્વારા છેલ્લા 10 દિવસથી ખોદેલા ખાડો પૂરવામાં નહીં આવતા રાત્રિના સમયે એક બાઇક ચાલક ખાડામાં ખાબક્યો હતો। જો કે સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી। આમોદ નગરપાલિકાની કામગીરીમાં વિવાદ ન સર્જાય તો નવાઈ નહીં થાય। આમોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વધુ એક કામગીરીમાં બેદરકારી છતી થઈ હતી। આમોદના જંબુસર હાઈવે ઉપર બચ્ચો કા ઘરની સામે ડ્રેનેજની કામગીરી માટે નગરપાલિકા દ્વારા છેલ્લા 10 દિવસ ઉપરાંતનો ખાડો ખોદવામાં આવ્યો છે। અંદાજિત 10 ફૂટ ઊંડા ખાડાને પૂરવામાં નગરપાલિકાએ ધીરજ દાખવતા આજે રાત્રિના સમયે એક બાઇક ચાલક ખાડામાં ખાબક્યો હતો। જો કે સદનસીબે બાઇક ચાલક બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી। અવારનવાર વિવાદોનું કારણ બનતી નગરપાલિકાની કામગીરી પ્રજાજનોની સુવિધા નહીં પરંતુ દુવિધા ઊભી થઈ રહી હોવાના અનેક કિસ્સાઓમાં પ્રકાશમાં આવી રહ્યા છે। દહેજના લખી ગામનો યુવાન પોતાની સાસરીમાં જતી વેળાએ અચાનક ખાડામાં પડતા સ્થાનિકોએ તેને બચાવ્યો હતો। જો કે નગરપાલિકાના અધૂરા કામથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। નોંધનીય છે કે નજીકમાં જ સ્કૂલો અને બચ્ચો કા ઘર અને મસ્જિદમાં રજામાં પડતા અને ભણતા બાળકો અહીંથી પસાર થતા હોય છે। કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન બને તે પહેલા અધૂરા કાર્યને પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। માજી નગરપાલિકાના પ્રમુખ સાજિદભાઈ રાણાએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પાલિકાની વિકાસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા। વહેલી તકે કામગીરી કરી માનવ સર્જિત દુર્ઘટના અટકાવવામાં આવે અને પશુઓને પણ બચાવવામાં આવે તેવી માંગ કરી હતી। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। આમોદ નગરપાલિકા દ્વારા આ નેશનલ 64ની બાજુમાં સર્વિસ રોડ જે આવેલો છે ત્યાં અપનાનગર સોસાયટી વોર્ડ નંબર 5માં જે ગટરો ઉભરાતી હતી એના માટે આ મેઇન રોડ સર્વિસ રોડ ઉપર ખાડા કરેલા છે। એ ખાડા આજે 10 દિવસથી કરેલા છે। હજુ હમણાં જ એક બાઇક સવાર બિચારો પોતાની બાઇક લઈને અંદર પડેલો હતો, અહીંના રહીશોએ જાણીને એમને કાઢેલા છે। આ ખાડા 10 દિવસથી ખોદેલા છે। આની બાજુની અંદર બચ્ચો કા ઘરના છોકરાઓ ભણે છે, આ બાજુ ફેશન રજાની અંદર છોકરાઓ ભણે છે। મેન રોડ છે, રસ્તો છે, ખાડો ખુલ્લો છેલ્લા 10 દિવસથી રાખેલો છે। મને એવું લાગે છે કે નગરપાલિકા કંઈ રાહ જોતી હોય કે કોઈ માનવ સર્જિત કોઈ દુર્ઘટના બને અથવા તો કોઈ પશુ અંદર પડે તો તેને જાનહાનિ થાય, એના માટે આ કોશિશ કરી રહેલા છે એવું લાગી રહેલું છે। આ જ્યારે આટલા મોટા ખાડા છે મેન રોડ પર, જાહેર રસ્તા ઉપર છે, તેમ છતાંય 10 દિવસ સુધી નગરપાલિકા કોઈ તપાસ કરતી નથી કે કયા કારણસર ખાડા ખોદેલા છે, એમાં શું ફોલ્ટ છે। આ મેં અગાઉ કીધું તે પ્રમાણે બિન આવડતવાળા લોકો વહીવટ કરવા માટે બેઠેલા છે। આડેધડ ખાડા ખોદે છે ને આડેધડ ખાડા પૂરવામાં પણ નથી આવતા ને જોવા પણ નથી આવતા। ખરેખર બહુ દુર્ભાગ્યની વાત છે। હા, ખાડો કેટલા સમયથી ખોદવામાં આવ્યો? છેલ્લા 10 દિવસથી ખાડો ખોદવામાં આવ્યો। જીસીબીથી એ લોકોએ ખોદેલું છે, પાણી ગટરનું જતું નથી એના માટે। પણ જ્યારે જાહેર રસ્તા પર આવી રીતે ખોદતા હોય તેને તાત્કાલિક એનું નિરાકરણ લાવીને એને પૂરવું જોઈએ, પણ પૂરતા નથી। હમણાં જાનહાનિ ના થઈ, બચી ગયા। અહીંના રહીશોએ એને બિચારા બાઇક સવારને કાઢેલો છે। હવે નગરપાલિકાના જોવાનું રહે છે કે આવતીકાલે એની પર શું સ્ટેપ લે છે। આ ખાડો કેટલા ફૂટ ઊંડો હશે? આ ખાડો ઓછામાં ઓછો 10 ફૂટનો ખાડો છે ને ભૂગર્ભ ગટરોના 12 થી 13 ફૂટની અંદર ઊંડી છે। કોઈ છોકરું બાળક જો પડી ગયું અથવા કોઈ જાનવર જો પડી ગયું તો એ જીવતું બહાર ના નીકળે એવી પરિસ્થિતિ છે। જંબુસર તાલુકા ઉમરા ગામથી આવું છે। હું જઉં છે લખી ગામ મારી સાસરીમાં। આ રસ્તો ખરાબ રસ્તો છે। મારી બાઇકને મારી સાસરીમાં જતો હતો, ખાડો પડી ગયો છે બાઇકમાં, મારી સાસરીમાં જતો હતો બાઇક લઈને આવતો હતો ને ખાડામાં પડ્યો।